તો આ સાથે અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। 30 જેટલી રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી હતી। મોડી રાત્રે 5 જેટલા અસામાજિક તત્વોએ તોડફોડ કરી મધ્યમ વર્ગના લોકોની રિક્ષામાં તોડફોડ કરવામાં આવી। આ સાથે સ્થાનિકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે। તો આરોપીઓ પોલીસ પકડથી દૂર ભાગ્યા, જેમાં મધ્યમ વર્ગના લોકોની રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી। અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે। તો 30 જેટલી રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી હતી। મોડી રાત્રે 5 જેટલા અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી। મધ્યમ વર્ગના લોકોની રિક્ષામાં તોડફોડ કરવામાં આવી અને તેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળ્યો છે। સ્થાનિકો દ્વારા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી, જે બાદ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો અનેક રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। 30 જેટલી રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી, શું છે સમગ્ર મામલો? સ્મિતા, જે પ્રમાણે મેમકોનો આંબેડકર નગર જે વિસ્તાર આવેલો છે, ત્યાં શક્તિનગર જે વિસ્તાર આવેલો છે, ત્યાં બંને જગ્યાઓ પર જે અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે તોડફોડ કરવામાં આવી છે અને તોડફોડ છે બંને વિસ્તારોની અંદર જે પાર્ક કરેલી જે રિક્ષાઓ છે, ખાસ કરીને તે રિક્ષાઓને ટાર્ગેટ કરવામાં આવે। 30 થી પણ વધારે જે રિક્ષાઓ છે એને તોડફોડ કરી દેવામાં આવે છે। મોડી રાત્રે જ્યારે લોકો ભર નિંદ્રામાં હતા એ દરમિયાન અસામાજિક તત્વોએ આ રીતે તોડફોડ કરી છે, તેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે। હાલ પોલીસ છે આ તમામ જે આરોપીઓ છે તેને પકડવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે, પરંતુ હાલ તમામ જે આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર છે। 5 થી 6 જેટલા આરોપીઓ હોવાની શંકા છે તે લોકોએ સેવી રહ્યા છે અને સાથે જે નુકસાન થયું છે તેને લઈને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી તેઓ માંગ પણ કરી રહ્યા છે। સ્મિતા, જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સ્થાનિકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી। પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો। તો 30 જેટલી રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી હતી, કાચ તોડ્યા। આ સાથે લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। લોકો દ્વારા માંગ કરવામાં આવી છે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને તેઓને આરોપીની પણ ધરપકડ કરવામાં આવે। સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી, પરંતુ આરોપીઓ પોલીસ પકડથી હજી દૂર ભાગ્યા છે। અમદાવાદમાં મેમકોમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે।